નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર પ્રક્ષેપ ગતિ વિશે સમજ્યા. તો પ્રક્ષેપ ગતિની અંદર જે સમીકરણો મળે છે આપણને એ આપણે એક વખત યાદ કરી લઈએ અને એને રિલેટેડ એક્ઝામ્પલ આજે આપણે જોઈએ. તો પ્રક્ષેપ ગતિ એટલે બે પ્રકારની ગતિનો સમન્વય છે. એક્સ દિશામાં જે ગતિ થાય છે એ અચળ વેગી અને વાય દિશામાં જે ગતિ થાય છે એ અચળ પ્રવેગી. આ રીતે આપણે લીધું હતું અને એના ઉપરથી આપણે એક્સ દિશાના સમીકરણ અને વાય દિશાના સમીકરણ આપણે મેળવા અને બંનેના ઉપયોગ કરી અને જુદા જુદા બીજા પણ સમીકરણ આપણે તાર્યા હતા. તો યાદ કરીએ તો એક્સ દિશાની જે ગતિ થાય એના માટે કપાતું અંતર, જેનું સમીકરણ શું આવતું હતું? Okay, x is equal to v0 cos theta into t. અને y દિશાનું કપાતું અંતર ગણવું હોય તો એ આનાથી અલગ, અને x દિશાનો વેગ જે છે એ કેટલો હતો? v0 cos theta. અને અચળ વેગી ગતિ થાય છે એટલે એ કોઈ પણ સમયે v0 cos theta જ હશે. અને y દિશા માટે તો કે y is equal to v0 sin theta into t minus 1/2 gt square. એ જ રીતે y દિશાનો વેગ v0 sin theta minus gt. પછી આપણે આ ચારે ચાર સમીકરણનો ઉપયોગ કરી અને જુદા જુદા બીજા સમીકરણ તાર્યા હતા. એમાંથી ધારો કે મહત્તમ ઊંચાઈ એનું સમીકરણ શું હતું? v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં 2g. એ જ રીતે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય જે હતું v0 sin થીટા છેદમાં g. એ જ રીતે ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ પદાર્થ આખી પ્રક્ષેપ ગતિ પૂરી કરશે એના માટેનો ઉડ્ડયન સમય 2v0 sin થીટા છેદમાં g. પછી અવધિ, પદાર્થ x દિશામાં મહત્તમ કેટલું અંતર કાપશે, જેનું સમીકરણ હતું v0 સ્ક્વેર sin 2 થીટા છેદમાં g. બરાબર, આટલા સમીકરણ અત્યારે આપણે લખીએ, પછી જરૂર પડશે તો વધુ લખશું. તો આ સમીકરણ આપણે તાર્યા હતા. હવે આના ઉપરથી પ્રક્ષેપ ગતિ આધારિત અમુક એક્ઝામ્પલ છે એ જોઈએ. હવે તો ઉદાહરણ 7 જુઓ, જેની અંદર કીધું છે ગેલેલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સ માં એવું વિધાન કહ્યું છે કે 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષેપ કરાવવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો. એટલે કે 45 ખૂણા સાથે, આપણે આ રીતે વિચારીએ આ 45 નો ખૂણો થશે. બરાબર, આની સાથે વિધાન છે એ પ્રમાણે 45ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષેપ કરાવવામાં આવે. હવે 45 સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા ખૂણા, તો સમાન તફાવત તો જ આવશે, એક 45 થી ઓછું હશે ને એક 45 થી વધારે હશે. તો એક ખૂણો આપણે આવો વિચારીએ કે θ1 બરાબર 45 ડિગ્રી કરતા θ જેટલું ઓછું વિચારીએ, અને બીજો ખૂણો એવો વિચારીએ કે 45 કરતા θ જેટલું વધારે હોય. તો આ બંને ખૂણા છે એ સમાન તફાવત કહેવાય. બંનેનો તફાવત કેટલો થયો? તો કે 45 માઇનસ θ, તો 45 પ્લસ θ. એટલે કે આનો અર્થ એવો થાય
એક ખૂણો આપણે આ રીતે વિચારી કે આ ખૂણો કેટલો છે થીટા, તો આ ખૂણો કેટલો થાય બે વચ્ચેનો, તો કે 45 માઇનસ થીટા કેટલો થશે, તો એ જ રીતે થીટા જેટલો વધારે ખૂણો વિચારી લઈએ, આ બાજુ થીટા વિચારીએ આટલું, તો આ ખૂણો કેટલો થશે ટોટલ આ જે છે એ 45 પ્લસ થીટા આવું થશે. તો બે પદાર્થની ગતિ વિચારી, થીટા વધારે 45 કરતા ને એક થીટા ઓછું 45 કરતા, તો આ બંને પદાર્થ આ રીતે આમ ગતિ કરશે બરાબર, તો બંનેની અવધિ સમાન મળે છે એવું કીધું, એટલે કે આર ની કિંમત સરખી મળવી જોઈએ અવધિની કિંમત. તો અવધિનું સૂત્ર જે છે એ જોઈએ આપણે, આ સમાન મળવી જોઈએ એવું આપણે સાબિત કરવાનું. તો બે ખૂણા આપણે અલગ અલગ વિચારી લીધા. હવે θ1 માટે આપણે અવધિ ગણીએ અને θ2 માટે ગણીએ, બંને માટે સમાન મળવી જોઈએ. તો θ1 ખૂણા માટે અવધિ R1, તો R1 બરાબર V0 સ્ક્વેર સાઇન 2θ1 છેદમાં જી શું થશે. એ જ રીતે θ2 માટે, θ2 ખૂણા માટે અવધિ R2, તો R2 બરાબર V0 સ્ક્વેર સાઇન 2θ2 છેદમાં જી બરાબર. એટલે કે અહીંયા થીટાની જગ્યાએ એક વખત θ1 અને θ2 માટે ગણતા હોય ત્યારે θ2, તો બંનેની અવધિ હવે આપણે ગણીએ તો એ કેવી મળવી જોઈએ, સમાન મળવી જોઈએ એવું આપણે સાબિત કરવાનું છે. તો ગણતરી કરીએ, V0 સ્ક્વેર સાઇન 2 θ1 એટલે કેટલું લીધું છે આપણે 45 માઇનસ થીટા, તો હવે આને આપણે છેદમાં જી, હવે આને આપણે કૌંસ છોડી નાખીએ એટલે આગળ શું મળશે V0 સ્ક્વેર સાઇન 90 માઇનસ 2θ છેદમાં જી આવું થશે. તો V0 સ્ક્વેર સાઇન 90 માઇનસ થીટા હોય તો 90 હોય તો સાઇન નું શું થઈ જશે કોસ, અને જે અહીંયા ખૂણો છે એ આપણે અહીંયા લેવાનો. અને ચરણ કયું કહેવાય તો કે 90 માઇનસ છે એટલે 0, 90, 180, 270, 360, તો 90 માઇનસ એટલે પાછું આવશે આ રીતે, એટલે પહેલું ચરણ થશે 90 માઇનસ, અને પહેલા ચરણમાં ઓલ એટલે કે બધા પ્લસ હશે, સાઇન કોસ ટેન બધા પ્લસ હશે બરાબર. તો 90 માઇનસ થીટા એટલે સાઇન છે તો 90 નું શું થઈ જશે, 90 છે એટલે સાઇન નું શું થઈ જશે કોસ થઈ જશે, અને થીટા જે છે એ અહીંયા લઈ છેદમાં જી, એટલે કે સાઇન 90 માઇનસ 2θ હોય તો કોસ 2θ થઈ જાય. આ કિંમત આપણને જે મળી કે નહીં મળી R1 ની. એ જ રીતે અહીંયા V0 સ્ક્વેર સાઇન 2 θ2 એટલે આપણે કેટલી કિંમત લીધી છે કે 45 પ્લસ થીટા, 45 પ્લસ થીટા છેદમાં જી, કૌંસ છોડીએ તો V0 સ્ક્વેર સાઇન કૌંસ છોડશો એટલે 90 પ્લસ 2θ છેદમાં જી બરાબર, આ રીતે થશે. હવે અહીંયા જોઈએ સાઇન 90 પ્લસ થીટા આવ્યું છે બરાબર, 90 છે એટલે સાઇન નું શું થઈ જશે કોસ વિધેય થઈ જશે, અને અહીંયા 2θ છે તો ત્યાં 2θ આવશે, તો V0 સ્ક્વેર સાઇન 90 છે એટલે કોસ, અને અહીંયા જે ખૂણો છે એ. હવે ચરણ જોવો તો 90 પ્લસ એટલે 90 થી આગળ એટલે કયું ચરણ થશે, બીજું ચરણ થશે. બીજા ચરણની અંદર સાઇન પ્લસ હોય બરાબર, તો અહીંયા સાઇન જ છે, સાઇન 90 પ્લસ થીટા છે તો સાઇન પ્લસ હશે બીજા ચરણની અંદર, એટલે કે સાઇન 90 પ્લસ 2θ નું થઈ જશે કોસ 2θ, અને એ કિંમત કેવી પ્લસ માઇનસ નહીં બરાબર,
છેદમાં g આ થશે r2. તો જો r1 અને r2 બંનેની કિંમત સેમ આવી, તો આપણને એ જ કીધું હતું કે 45 સાથે સમાન તફાવતે બે જુદા જુદા ખૂણે પદાર્થને પ્રક્ષેપ કરાવીએ તો એમની અવધિ સમાન મળે છે એવું સાબિત કરો. તો જો આ બંને ખૂણા જે આપણે લીધા છે, બંને ખૂણાની અંદર આવો અર્થ થયો, આ થીટા જેટલું વધારે છે અને એક થીટા જેટલું ઓછું છે. એટલે ખરેખર હું એમ કહું કે કોઈ એક પદાર્થને આપણે થીટા બરાબર 35 ડિગ્રીએ પ્રક્ષેપ કરાવી છે, 35 જેટલા ખૂણે પ્રક્ષેપ કરાવી છે, તો એ જે જગ્યાએ પડશે આગળ જઈ, એટલે કે જેટલી એની અવધિ મળશે એટલી જ અવધિ બીજા કયા ખૂણે ફેંકીએ તો મળશે. અને આપણે θ1 કહીએ તો θ2 બીજા કયા ખૂણા માટે અવધિ સરખી થશે. તો આ રીતે વિચારો, 45 માઇનસ થીટા એટલે આપણે ધારો કે વિચારી લઈએ 35, તો અહીંયા 35 લખો એટલે કેટલો તફાવત થશે? 10 નો તફાવત રહ્યો, તો 10 નો તફાવત અહીંયા ઉમેરી દો એટલે કેટલું થયું? 55. એટલે બીજો ખૂણો આવશે 55. તો 35 ના ખૂણે પદાર્થને ફેંકીએ કે 55 ના ખૂણે પદાર્થને ફેંકીએ, બંને એક જ જગ્યાએ જઈને પડશે એવું અર્થ થયો. એટલે કે અવધિ કેવી આવશે? બંને માટે સરખી આવશે. આ બંને ખૂણાનો સરવાળો કરીને જુઓ કેટલું થાય? 90. એટલે આનો અર્થ એવો થયો, જે પણ ખૂણો આપણે વિચારીએ એની સાથે બીજો ખૂણો એવો વિચારવાનો કે જેનો સરવાળો 90 થતો હોય તો એ બંને ખૂણા માટે અવધિ સમાન મળે. ધારો કે આપણે એમ કહીએ કે હું 25 ડિગ્રીના ખૂણે પદાર્થને ફેંકું, તો બીજા કયા ખૂણે ફેંકું તો અવધિ સમાન મળે, એટલે કે બંને એક જ જગ્યાએ જઈ અને પડે. તો 25 ડિગ્રી ખૂણો હોય તો હવે આની સાથે આપણે 65 ડિગ્રી વિચારવાનું થાય, કેમ કે આ બેનો સરવાળો 90 થવો જોઈએ. તો 65 ડિગ્રીએ ફેંકું કે 25 ડિગ્રીએ ફેંકું પદાર્થને, બંને પદાર્થ એક જ જગ્યાએ જઈ અને પડશે, એટલે કે બંનેની અવધિ સમાન આવશે. આવી રીતે ગમે તે એક ખૂણો આપે તો બીજો ખૂણો એની સાથે સરવાળો 90 થતો હોય એ પ્રમાણે આપણે વિચારવાનું. બંને ખૂણા માટે અવધિ કેવી આવશે? સરખી આવશે. એવું ગેલેલિયોના પુસ્તકની અંદર સમજાવ્યું છે અને આપણે આ રીતે બંને માટે સાબિત કરી શકીએ. બરાબર. બીજું એક્ઝામ્પલ જોઈએ, એના પછીનો જુઓ 8મો. તો જો 8મા દાખલાની અંદર કીધું છે, એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. એટલે કે કોઈ એક પર્વત ઉપરથી પર્વતની ઊંચાઈ આપણને કીધી છે 490 મીટર, આટલી ઊંચાઈ હતી. અહીંયા કોઈ એક વ્યક્તિ ઊભો છે. વ્યક્તિ સમક્ષિતિજ દિશામાં એટલે કે આ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એક પથ્થર ફેંકે છે. તો હવાને અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે? બરાબર. આ રીતે ગતિ થશે પથ્થરની, આવી રીતે, અને જમીન પર પથ્થર પડશે. તો કેટલો સમય લાગશે
આ આપણને ગણવાનું કીધું. બીજું, જમીન પર અથડાય તે વખતે વેગ શોધો. અહીંયા અથડાશે ત્યારે એનો વેગ કેટલો હશે એ ગણવાનું કીધું. આટલી કિંમતો આપી છે અને આપણને વેગ અને કેટલો સમય લાગશે જ્યારે જમીનને અથડાશે ત્યારે આ બે કિંમત આપણને ગણવાની કીધી. તો જો અહીંયા ગતિપથ જે થાય છે આ રીતે પરવલય આકાર થાય છે. તો આ જે ગતિ છે એ પ્રક્ષેપ ગતિ થઈ. તો આ દિશામાં અચળ વેગી ગતિ થશે અને આ દિશામાં અચળ પ્રવેગી ગતિ થશે. બે પ્રકારની ગતિ થશે. આ દિશામાં અચળ વેગી ગતિ થશે અને આ દિશામાં અચળ પ્રવેગી. અને અહીંયા પદાર્થ આ રીતે આમ આવે છે. આપણે જોયું હતું આ સમીકરણ તાર્યા હતા એ કેના માટે? આપણે પદાર્થ આ રીતે આમ ઉપર ફેંકીએ એના માટે. આ ઉપરથી પદાર્થ નીચે આવે છે એટલે કે એનો વેગ સતત વધતો જશે અને આપણે ઉપર ફેંકીએ શું થાય? વેગ એનો સતત ઘટતો જાય. બરાબર? તો અહીંયા આ રીતે ગતિ થાય છે. તો આના માટે આપણે સમય ગણવો હોય તો જોઈએ આપણે આપણી પાસે કઈ કિંમત છે. પેલા તો આ કિંમત છે, અંતર કેટલું છે? 290. એટલે એ આ દિશાનું અંતર છે. આ દિશામાં અંતર કેટલું કપાશે? તો એ આપણે વાય ઘટક કહીએ એને. તો વાય બરાબર આપણી પાસે કિંમત છે 490 મીટર. અહીંયા પ્રવેગ હવે આપણે જે લઈશું ત્યાં આપણે માઇનસ જી લેતા હતા, અહીંયા પ્લસ જી લેવાનું થશે કેમ કે વેગમાં વધારો થશે. તો હવે આ કિંમત જે છે અને પ્રારંભિક વેગ આપણને આપ્યો છે, પણ આ વેગ જે છે એ કઈ બાજુ થાય? આ રીતે આમ ગતિ થાય છે. આ વેગ છે આ દિશામાં થશે, એક્સ દિશાનો વેગ. તો વી એક્સ ઘટક આપણને આપ્યો કે ભાઈ 15 મીટર પ્રતિ સેકન્ડ પ્રારંભમાં, અથવા તો અચળ વેગી ગતિ છે તો ગમે ત્યારે કહી શકીએ એટલો જ વેગ હશે એક્સ દિશામાં. વાય દિશામાં પ્રારંભમાં વેગ કેટલો કહેવાય? તો કે વાય દિશામાં નથી, ફેંકો છે સમક્ષિતિજ દિશામાં. તો આ દિશામાં વેગ પ્રારંભમાં 0 કહેવાય, 0 પ્રારંભમાં. બરાબર? તો v0 sin θ આપણે કહીએ પ્રારંભમાં વેગ એ 0 છે અને પ્રારંભમાં કે અંતિમમાં વેગ આનો તો સરખો જ હશે, v0 cos θ. તો જોઈએ આપણે હવે આની અંદર ગણતરી કરીએ તો આપણને y ની કિંમત આપેલી છે એ ખબર છે અને t ગણવું છે. તો આપણે આમાંથી કયા સમીકરણનો ઉપયોગ કરીએ તો આપણને મળી જશે. તો y વાળું સમીકરણ જ લઈએ. y બરાબર v0 sin θ t માઇનસ 1/2 gt સ્ક્વેર. અહીંયા માઇનસ શા માટે આપણે લઈએ? તો માઇનસ જી લીધું છે એટલે અહીંયા આપણે પ્લસ જી લેવાનું છે એટલે પ્લસ gt સ્ક્વેર. તો v0 sin θ એટલે કે પ્રારંભમાં વેગ જે કેટલો છે 0. તો y ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 1/2 gt સ્ક્વેર. તો y બરાબર કેટલું છે? 490 બરાબર 1/2 જી ની કિંમત તો કે અહીંયા આપણને કેટલી લેવાની કીધી છે? 9.8 લો એવું કીધું. તો 9.8 ટી સ્ક્વેર જે આપણે ગણવાનું છે. તો 9.8 ભાગ્યા 2 કરીએ એટલે કેટલું થાય? 4.9 થશે ઇન્ટુ ટી સ્ક્વેર. આ બાજુ છેદમાં જશે તો ટી સ્ક્વેર બરાબર કેટલું આવશે? તો કે 100. તો ટી બરાબર કેટલું કહેવાશે? 10 સેકન્ડ. તો કેટલા સમયે પદાર્થ જમીન સાથે અથડાશે? 10 સેકન્ડમાં અથડાશે. તો 10 સેકન્ડ જેટલો સમય લેશે પથ્થર અહીંયાથી અને જમીનને અડશે ત્યાં સુધી. બીજું આપણને ગણવાનું કીધું છે કે જ્યારે અથડાશે ત્યારે વેગ કેટલો. હવે અહીંયા પદાર્થ આ રીતે અથડાય બરાબર, આ રીતે વેગ હોય તો એનો વાય દિશાનો વેગ અને એક્સ દિશાનો વેગ આવી રીતે થાય. બરાબર? એટલે કે આવી રીતે થશે. જો આપણે વેગ ગણવો હશે તેના બે ઘટક ગણવાના થશે, એક્સ દિશાનો વેગ અને વાય દિશાનો વેગ.
એમાંથી એક કિંમત તો આપણને ખબર છે, x દિશાનો વેગ તો કેટલો છે 15 મીટર પ્રતિ સેકન્ડ. કેમ? તો કે 15 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી એને પ્રારંભમાં સમસ્થિતિ દિશામાં ફેંક્યો છે, તો એનો સમસ્થિતિ દિશાનો વેગ તો કેટલો રહે? અચળ વેગી ગતિ છે, એટલે કોઈ પણ સમયે એટલો જ અથડાશે ત્યારે આ બાજુ વેગ કેટલો હશે? 15 મીટર પ્રતિ સેકન્ડ. તો y દિશાનો વેગ કેટલો હશે? તો કે પ્રારંભમાં તો કેટલો હતો? 0. પણ આ રીતે ગતિ થતી થતી એનો વેગ વધતો જશે, તો y દિશાનો વેગ કેટલો આવશે? એ જો ગણવું હોય તો આપણે એ સમીકરણનો ઉપયોગ કરીએ y દિશાના વેગનો. vy is equal to v0 sin theta minus gt. આ રીતે છે સમીકરણ, બરાબર? y દિશાના વેગનું પ્લસ અહીંયા પ્લસ લેવું પડશે આપણે, કારણ કે અહીંયા ગતિ આપણે વેગમાં વધારો થાય છે એ પ્રમાણે લીધી છે, અને આ જે સમીકરણ આપણે તાર્યા હતા વેગમાં ઘટાડો થાય એ પ્રમાણે તાર્યા હતા. તો vy is equal to v0 sin theta, શરૂઆતનો વેગ 0 પ્લસ g ની કિંમત 9.8, અને કયા સમયે આપણે y દિશાનો વેગ જોઈએ છે? તો અહીંયા સમય કેટલો છે? તો કેટલો સમય લાગે છે આપણે ગણ્યું, કેટલો? 10 સેકન્ડ. કે પથ્થર 10 સેકન્ડ અહીંયા પહોંચશે, તો 10 સેકન્ડ એનો વેગ y ઘટક કેટલો હશે વેગનો? તો કે અહીંયા 10 લઈએ એટલે કેટલો આવશે? 98 મીટર પ્રતિ સેકન્ડ. તો x ઘટક 15 છે, y ઘટક કેટલો છે? તો વેગ કેટલો કહેવાય? આપણને વેગ પૂછ્યો છે જમીન અડે ત્યારે. તો વેગ ગણવું હોય તો બે ઘટક હોય તો બંનેના વર્ગનો સરવાળો અને એનું વર્ગ, આ રીતે એનો વેગ મળી જાય અહીંયા પરિણામી. તો કિંમત ગણી નાખીએ, x ઘટક છે 15 પ્લસ y ઘટક છે 98 સ્ક્વેર કરી કેલ્સી ની અંદર ગણો, કેટલો આન્સર આવશે? આવશે 225, અને 98 નો સ્ક્વેર કરશો એટલે આવશે 9604. બંનેનો સરવાળો કરો એટલે આવશે 9829. વર્ગમૂળની અંદર આટલું આવશે. વર્ગમૂળ કાઢી નાખો, એ આવશે 99.14, એપ્રોક્સિમેટ 99 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે જ્યારે પથ્થર અહીંયા જમીન પર અથડાશે ત્યારે એનો પરિણામી વેગ કેટલો હશે? 99 મીટર પ્રતિ સેકન્ડ હશે, બરાબર? તો આ એક પ્રકારની પ્રક્ષેપ ગતિ થઈ. બીજું એક્ઝામ્પલ જોઈએ. જો એના પછી 9મો, સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. એટલે કે સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીનો ખૂણો, એટલે થીટા બરાબર 30, અને 28 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી ફેંકવામાં આવે. પ્રારંભિક વેગ આપ્યો આપણને 28 અને ખૂણો આપ્યો 30. તો બોલ માટે મહત્તમ ઊંચાઈ, બરાબર? મહત્તમ ઊંચાઈ કેટલી? મહત્તમ ઊંચાઈ જશે તો આ રીતે જ આપણે સમીકરણ તાર્યું હતું. v0 વેગ હોય, થીટા ખૂણો હોય, તો મહત્તમ ઊંચાઈનું સમીકરણ શું મળે છે આપણને? h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં 2g. તો આની અંદર કિંમત જ મૂકવાની રહી, બરાબર? v0 કીધું છે 28, એનો સ્ક્વેર sin 30 એનો સ્ક્વેર છેદમાં 2. g ની કિંમત કેટલી લેવાની કીધી છે? અહીંયા કીધું નથી એટલે કેટલી લેવાની? 9.8, તો ઘણી વખત 10 લેવાની કહે, બરાબર? તો આ ગણતરી કરી નાખો. sin 30 એટલે કેટલું થશે?
1/2, તો એનો સ્ક્વેર થશે એટલે 1/4. તો કેલ્સીની અંદર આ ગણશો એટલે કિંમત મળશે 10 મીટર આટલી આવશે. તો આપણને મહત્તમ ઊંચાઈ ગણવાની કીધી હતી, કિંમતો બધી આપી જ દીધી હતી, સૂત્રની અંદર ખાલી મૂકવાનું જ છે એટલે મળી જશે. એના પછી બીજું ગણવાનું કીધું છે, તે સ્થળે પાછા આવવા માટે બોલે લીધેલ સમય. હવે અહીંયાથી આપણે ફેંકી છીએ તો એ સ્થળે જે પાછો આવશે, બરાબર, અહીંયા પાછો આવશે એના માટે લાગતો સમય, જેને આપણે શું કહીએ, ઉડ્ડયન સમય. તો ઉડ્ડયન સમય 2v0 sin θ છેદમાં g. તો 2v0 એટલે 28 sin 30 g એટલે 9.8. તો sin 30 એટલે 1/2. તો ગણી નાખો આપણ, જે મળશે આપણને 2.9 સેકન્ડ. એના પછી બીજું ગણવાનું કીધું છે, ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જે મહત્તમ બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો. એટલે કે અહીંયાથી પદાર્થ જે બિંદુએ પડશે આ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર, એટલે કે આ અંતર, એટલે શું થશે, અવધિની ગણતરી કરો. બરાબર, એવું ગણવાનું કીધું. તો અવધિનું સૂત્ર શું થાય, v0 સ્ક્વેર sin 2θ છેદમાં g. તો v0 એટલે કેટલું છે, 28 એનો સ્ક્વેર sin 2θ, θ એટલે કેટલું છે, 30 છેદમાં g. એટલે આ ખૂણો કેટલો થઈ જશે, 2 ગુણ્યા 30 એટલે કે 60, sin 60 એવું થશે. sin 60 ની કિંમત કેટલી, √3/2. અને g ની કિંમત કેટલી લેવાની, 9.8. અહીંયા આવશે √3/2, 28 નો વર્ગ છેદમાં આવશે 9.8. તો ગણી નાખો કેલ્સીની અંદર, ,68.28 મીટર આટલું આવશે. બરાબર, તો આ ત્રણ વસ્તુ ગણવાની કીધી હતી. તો સૂત્ર યાદ હોવું જોઈએ ત્રણે, એટલે કિંમત જ મૂકવાની છે. બરાબર, બીજું કઈ નથી. એના પછી જુઓ, સ્વાધ્યાયની અંદર 15મો દાખલો જો, જેની રકમમાં કીધું છે, એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે તેનું મહત્તમ સમક્ષિતિજ અંતર, તે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે. એટલે કે આ રીતે છે, ધારો કે આ જમીન છે અને આ ઓરડાની છત, બરાબર, આ છે ઓરડાની છત. હવે પદાર્થને આપણે અહીંયાથી આ રીતે આમ ફેંકી છે. હવે કેટલા ખૂણે ફેંકવાનું કીધું છે એ આપણને કીધું નથી, એટલે આપણને ખબર નથી કેટલા ખૂણે આપણે એને ફેંકી છે. કેટલા ઝડપથી ફેંકવાનું કીધું એ આપણને કીધું 40 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, એટલા પ્રારંભિક વેગથી ફેંકવાનું. તો આ દડો જે છે આ રીતે ગતિ કરશે તો છતને અથડાશે નહીં, મેક્સિમમ અહીંયાથી પસાર થવો જોઈએ, છતને અથડાવવો જોઈએ નહીં. બરાબર, તો કેટલો મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે, એટલે કે આ રીતે ગતિ કરશે તો કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે, એટલે કે આ અંતર આપણે ગણવાનું, જેને આપણે શું કહીએ, અવધિ. તો આ ગણવાનું. તો આ અંતર આપણને પાછું આપેલું છે, આ કેટલું છે, છતની ઊંચાઈ 25 મીટર, જે શું થશે, આપણી ગતિની મહત્તમ ઊંચાઈ થશે.
તો આર કેટલું, એચ બરાબર જો 25 હોય તો આર બરાબર કેટલું, આવું આપણે ગણવાનું થયું. એચ નું સૂત્ર છે આપણી પાસે મહત્તમ ઊંચાઈનું v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં 2g. તો એચ બરાબર આપણને કીધું 25, v0 ની કિંમત તો કે 40 એનો સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં 2g, g ની કિંમત નથી કીધી એટલે 9.8. તો sin સ્ક્વેર થીટા બરાબર કેટલું થશે, તો આ અહીંયા ગુણાશે અને આ છેદમાં જશે બરાબર. તો sin સ્ક્વેર થીટા બરાબર કિંમત આવશે 0.3062 એટલી આવશે. તો sin થીટા બરાબર કેટલી કિંમત થશે, તો આનું વર્ગમૂળ કાઢી લેવાનું. sin સ્ક્વેર થીટા બરાબર કિંમત છે તો વર્ગમૂળ કાઢશો એટલે 0.5534 આટલી કિંમત આવશે બરાબર. તો આ રીતે ગણતરી કરશો એટલે sin થીટાની કિંમત આપણને આટલી મળશે. હવે sin ના ટેબલની અંદર જોઈ લેવાની આ કિંમત, એ કિંમત માટે ખૂણો કેટલો બતાવેલો છે થીટા બરાબર. તો થીટા બરાબર 0.5534 ની કિંમત sin ના ટેબલમાં જોશો એટલે આવશે 33 ડિગ્રી અને 36 મિનિટ આટલી જોવા મળશે. જો થીટાની કિંમત આટલી આવી જાય તો હવે આપણને આર ની કિંમત મળી જાય. તો આર બરાબર કેટલું થાય, તો કે v0 સ્ક્વેર sin 2 થીટા છેદમાં g. v0 એટલે 40 એનો વર્ગ sin 2 થીટા, થીટા એટલે કેટલું છે 33 ડિગ્રી અને 36 મિનિટ છેદમાં g એટલે 9.8. 40 નો વર્ગ થશે 1660. 2 વડે ગુણશો એટલે 33 નું 66 થઈ જશે, પણ અહીંયા કેટલું થશે 72. 72 એટલે આપણે 60 મિનિટ ઉપર જાય એટલે 1 ડિગ્રી કહેવાય. તો 72 મિનિટ હોય તો આને આપણે આવી રીતે લખીએ 60 પ્લસ 12. તો 60 ડિગ્રી 60 મિનિટ હશે એટલે 1 ડિગ્રી થઈ જશે અને 12 મિનિટ એમની એમ, તો 1 ડિગ્રી આપણે આની અંદર ઉમેરી દેવાની. તો 33 પ્લસ 33 કરશો એટલે 66 ડિગ્રી થશે. 66 ના 1 એટલે 67 ડિગ્રી થશે ને મિનિટ કેટલી થશે 12, એટલે કે 67 ડિગ્રી 12 મિનિટ બરાબર. આનું ડબલ કરશો એટલે શું થાય, અહીંયા 66 થઈ જાય, અહીંયા કેટલું થઈ જાય 72. પણ 72 મિનિટની જગ્યાએ આપણે શું કરવાનું, 60 મિનિટ હોય એટલે 1 ડિગ્રી કહેવાય. તો 1 ડિગ્રી 66 ની અંદર વધારી દેવાની એટલે કે કેટલી 67 અને વધી કેટલી મિનિટ 12. તો 12 મિનિટ લખવાની બરાબર છેદમાં 9.8. તો હવે આ સાઇન ના ટેબલ ની અંદર જોઈ લેવાની કિંમત કે 60 67 ડિગ્રી ની કોલમ છે ઈ અને 12 મિનિટ ની કોલમ છે એ બંને ભેગી થાય, અહીંયા કિંમત કેટલી લખેલી છે ટેબલ ની અંદર, તો જુઓ એ કિંમત મળશે 0.9219 બરાબર. ટેબલ ની અંદર એટલી જોવા મળશે 0.9219. તો હવે આ ગણતરી કરી નાખો કેલ્સીમાં, ફાઇનલ આન્સર શું આવશે 150.51 મીટર. આટલું મહત્તમ અંતર સમક્ષિતિજ દિશામાં કાપશે એટલે કે અવધિ આટલી મળશે. તો આપણને એચ ની કિંમત આપી છે એના ઉપરથી આપણે થીટા ગણી લઈએ અને થીટાની કિંમત આમાં મૂકી દઈએ એટલે આપણને આર મળી જાય. અને અહીંયા ખૂણાની ગણતરીમાં યાદ રાખવાનું કે જો મિનિટ જે છે એ 60 થી વધી જાય તો 60 મિનિટને 1 ડિગ્રી આગળના ખૂણાની અંદર વધારી દેવા, એટલે કે 66 થતી હતી 33 દુ 66, તો 66 ની અંદર 1 વધારી દીધી 67 અને 36 દુ 72 થતું તેમાં 60 કાઢી નાખો એટલે કેટલું વધે 12. તો આ રીતે ખૂણો ફેરવવાનો. એના પછી જોઈએ 16મો સ્વાધ્યાયમાં જો એની રકમ
ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપરની તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે? તો કોઈ એક ખેલાડી છે જે દડાને આ રીતે આમ ફેંકે, બરાબર, તો સમક્ષિતિજ અંતર જેને આપણે કહીએ છીએ અવધિ, જે આપણને મળે મહત્તમ કેટલા દૂર સુધી કીધું? 100 મીટર સુધી. એટલે કે આ મેક્સિમમ કિંમત મહત્તમ સમક્ષિતિજ દિશામાં 100 મીટર સુધી ફેંકી શકે. તો અવધિ મેક્સિમમ ક્યારે મળે આપણે જોયું તો થીટા બરાબર કેટલું હોય? 45 ડિગ્રી. એટલે કે જો આપણે 45 ના ખૂણે ફેંકીએ તો જ આપણે સમક્ષિતિજ દિશામાં સૌથી વધારે દૂર પદાર્થને ફેંકી શકીએ. તો 100 મીટર અને ખૂણો 45. તો આ જ ખેલાડી દડાને જમીનથી ઉપરની તરફ, બરાબર, જમીનથી ઉપરની તરફ એટલે કે આ રીતે, એટલે એચ મેક્સિમમ કેટલું થાય? મહત્તમ ઊંચાઈએ ફેંકી શકે. તો એચ નું જે સૂત્ર છે એ આપણે જોઈએ કે v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા છેદમાં 2g. આ રીતે છે. તો અહીંયા આ કિંમત ઉપર આધાર રાખે કે એચ મહત્તમ કેટલું મળે. તો અહીંયા સાઇન થીટાની કિંમત વધુમાં વધુ કેટલી આવે? 1, બરાબર. તો સાઇન સ્ક્વેર થીટા જે છે આની કિંમત 1 આવે ત્યારે એચ મેક્સિમમ મળે. તો કેટલું થાય એચ મેક્સિમમ બરાબર? તો અહીંયા 1 વિચારીએ એટલે v0 સ્ક્વેર છેદમાં 2g આટલું થશે. હવે આપણી પાસે આમાંથી કઈ કિંમત નથી પણ આ આપી છે, તો આ આપી હોય તેના ઉપરથી આપણે મેળવી શકીએ. તો r બરાબર સૂત્ર શું છે? v0 સ્ક્વેર સાઇન 2 થીટા છેદમાં g. તો અહીંયા આ કિંમત 1 આવશે ત્યારે r મેક્સિમમ થશે. તો v0 સ્ક્વેર છેદમાં g આવું થશે. હવે આ કિંમત r મેક્સિમમ ની તો આપણને આપી દીધી, કેટલી છે? 100 બરાબર v0 સ્ક્વેર છેદમાં g. તો જો અહીંયા v0 સ્ક્વેર છેદમાં g એટલે કે આટલો ભાગ, એ કિંમત કેટલી છે? તો કે એ છે 100. તો h મેક્સિમમ કેટલું થાય? તો h મેક્સિમમ બરાબર અહીંયા આની કિંમત છે 100, છેદમાં કેટલું વધશે વધારાનું? 2, એટલે કેટલું થાય? 50 મીટર h મેક્સિમમ. તો એ જ ખેલાડી જો સમક્ષિતિજ દિશામાં 100 મીટર દૂર ફેંકી શકે દડાને, તો ઉધ્વ દિશામાં એટલે કે ઉપરની તરફ મહત્તમ ઊંચાઈએ ક્યાં સુધી ફેંકી શકે? 50 મીટર સુધી ફેંકી શકે.